સવારે ચા સાથે ખાઈ શકાય અને બાળકોની ફેવરેટ આટા કૂકીઝ અને ચોકો ચિપ્સ કૂકીઝ બનાવીશું. આ કૂકીઝ ઘરે બનાવવી એકદમ ઇઝી અને સરળ છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, આજે આપણે ઘરે જ કૂકીઝ બનાવીએ છીએ. ત્યારે મેં 400 ગ્રામ બટર લીધું છે. કૂકીઝ બનાવતા હોઈએ ત્યારે બટરને ફ્રીજમાંથી 30 મિનિટ પહેલાં બહાર કાઢી મૂકી દેવાનું છે. પછી વિસ્કરથી વિસ્ક કરવાનું છે. અહીંયા આ રીતે આપણે ગોળ ફેરવીશું એટલે બટર મેલ્ટ થશે. હવે 1.5 કપ દળેલી ખાંડ લેવાની છે. ખાંડને પણ સાથે મિક્સ કરવાની છે. બટર અને ખાંડને સાથે મિક્સ કરવાનું છે. બટરનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી વિસ્ક કરવાનું છે. એટલે અહીંયા 10 થી 15 મિનિટ જેટલો સમય લાગે છે. આ રીતે આપણે વિસ્ક કરીશું ત્યારે તેનો કલર ચેન્જ થઈ જશે, બટર એકદમ વ્હાઈટ થશે અને સ્મૂથ થઈ જશે. પછી જ આપણે કૂકીઝ બનાવવાનું છે અને બટર આ રીતનું થાય ને તો જ તમારા કૂકીઝ સારા બનશે. કૂકીઝ બનાવવાને તે એકદમ ઇઝી છે, પણ બટર અને ખાંડને સાથે મેલ્ટ કરવાનું છે. અને તમે જોઈ શકો છો કે બટર અને ખાંડ છે ને તે એકદમ હલકું થઈ ગયું છે અને સ્મૂથ થઈ ગયું છે. આ રીતનું બટર થઈ જાય ને પછી જ આપણે કૂકીઝ બનાવીશું. હવે આજે આપણે 2 રીતના કૂકીઝ બનાવવાના છીએ. એક આટાવાળા કૂકીઝ બનાવીશું અને એક બાળકોના ફેવરેટ ચોકો ચિપ્સ કૂકીઝ બનાવીશું. એટલે બટરને બીજા બાઉલમાં લઈ લેવાનું છે. એટલે આ જ બટરમાંથી આપણે 2 રીતના કૂકીઝ બનાવીશું. આટા કૂકીઝ બનાવવા માટે સ્ટેનરમાં 2 કપ ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે. હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર ઉમેરવાનો છે અને હાફ ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરી લોટને ચાળી લઈશું. બેકિંગ સોડા અને બેકિંગ પાવડર ઉમેરવાથી કૂકીઝ બજારમાં મળે છે ને તેવી જ કૂકીઝ ઘરે બને છે. હવે લોટને સાથે મિક્સ કરી લેવાનું છે. આપણે બટરમાં ખાંડ ઉમેરી હતી અને ખાંડનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે ચપટી મીઠું ઉમેરવાનું છે. આજે આપણે આટા કૂકીઝ બનાવીએ છીએ ત્યારે ચપટી મીઠું ઉમેરીશું ને તો કૂકીઝ ટેસ્ટી લાગશે. તો લોટને બટરમાં સાથે મિક્સ કરવાનો છે. હવે આજે આપણે કૂકીઝ કઢાઈમાં બનાવીશું. જો તમારી ઘરે અવન ના હોય તો તમે પણ આ રીતે કઢાઈમાં કૂકીઝ બનાવી શકો છો. તો કઢાઈને ગરમ કરવા મૂકી દેવાની છે. હવે લોટમાં ડ્રાયફ્રૂટ ઉમેરવાના છે. આજે આપણે ડ્રાયફ્રૂટ ઉમેરીએ છીએ. તમારે બીજા ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો અને તૂટી ફૂટી ઉમેરવી હોય ને તો પણ ઉમેરી શકો છો. ડ્રાયફ્રૂટ ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું. આજે આપણે કૂકીઝ બનાવીએ છીએ ને ત્યારે બટર વધારે લીધું છે. એટલે બટર વધારે લીધું છે અને જો તમને એવું લાગે કે બટર ઓછું છે તો થોડું દૂધ ઉમેરવાનું છે. કૂકીઝનો ડો બાંધતા હોય ને ત્યારે ડો આ રીતનો રાખવાનો છે અને દૂધ વધારે નથી ઉમેરવાનું. 3 થી 4 ચમચીમાં ડો બંધાઈ જશે. તો આ રીતનો ડો રાખવાનો છે અને એક સરખા કૂકીઝ બનાવી લઈશું. આજે આપણે માર્કેટમાં કૂકીઝ મળતા હોય છે ને તેવા જ કૂકીઝ હું ઘરે બનાવું છું. પણ તમારે કોઈ બીજા શેપમાં કૂકીઝ બનાવવા હોય તો પણ બનાવી શકો છો, સ્ક્વેરમાં બનાવવા હોય તો પણ બનાવી શકો છો. તો આ રીતે આપણે કૂકીઝ બનાવી લઈશું. આજે આપણે કઢાઈમાં કૂકીઝ બનાવીશું તો કઢાઈને ફ્રી હીટ કરવા મૂકી દીધી છે. તો પ્લેટમાં આ રીતે કૂકીઝ મૂકી દઈશું. અને આજે આપણે આટા કૂકીઝ બનાવીએ છીએ તેમાં તમારે બીજી કોઈ ફ્લેવર આપવી હોય તો પણ આપી શકો છો. અને આજે આપણે આટાવાળા કૂકીઝ બનાવ્યા છે. તમારે મેંદો ઉમેરી અને કૂકીઝ બનાવવા હોય તો પણ બનાવી શકો છો. અહીંયા આટા કૂકીઝ બનીને તૈયાર થઈ ગયા છે. તો ઉપરથી ડ્રાયફ્રૂટ લગાવી લઈશું અને કૂકીઝને બેક કરવા મૂકી દેવાના છે. અહીંયા કઢાઈ પ્રીહીટ થઈ ગઈ છે. કઢાઈમાં કૂકીઝને મૂકી દેવાના છે. કૂકીઝને બેક થતાં 10 થી 12 મિનિટ જેટલો સમય લાગે છે. અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈશું કે કૂકીઝ બેક થઈ ગયા છે કે નહીં. ત્યાં કૂકીઝ બેક થઈ ગયા છે તો કૂકીઝને બહાર કાઢી લઈશું. કૂકીઝ ગરમ હોય ને ત્યારે બહાર નથી કાઢવાના. થોડા ઠંડા થઈ જાય ને પછી સર્વ કરવાના છે અને ઠંડા થશે ને તો થોડા કડક થશે. તો અહીંયા આટા કૂકીઝ બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે બાળકોના ફેવરેટ ચોકો ચિપ્સ કૂકીઝ બનાવીશું. તો ચોકો ચિપ્સ કૂકીઝ બનાવવા માટે આપણે બટર બાઉલમાં બહાર કાઢ્યું હતું તે જ બટર બાઉલમાં લઈ લેવાનું છે. ચોકો ચિપ્સ કૂકીઝ બનાવીએ છીએ ત્યારે મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે અને 1 કપ મેદાનો લોટ લીધો છે. તમારે એકલા મેદાના લોટના કૂકીઝ બનાવવા હોય તો પણ બનાવી શકો છો અને એકલા ઘઉંના લોટના કૂકીઝ બનાવવા હોય તો પણ બનાવી શકો છો. તો 2 કપ ઘઉંનો લોટ લેવાનો છે અને 1 કપ મેદાનો લોટ લેવાનો છે. હવે 2 મોટી ચમચી કોકો પાવડર ઉમેરવાનો છે અને 1 ચમચી ચોકલેટ પાવડર ઉમેરવાનો છે. હાફ ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરીશું અને હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર ઉમેરી લોટને ચાળી લઈશું. કૂકીઝ બનાવતા હોય ને ત્યારે સ્ટ્રેનરમાં લોટને ચાળી અને પછી જ કૂકીઝ બનાવવાના છે. કેમ કે આપણે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર ઉમેરીએ છીએ અને ડાયરેક્ટ ઉમેરી લઈશું અને પછી કૂકીઝ બનાવીશું ને તો કૂકીઝ જે બજારમાં મળતા હોય છે ને તેવા કૂકીઝ ઘરે નહીં બને. તો લોટને બટરમાં મિક્સ કરી લઈશું.
આજે આપણે ચોકો ચિપ્સ કૂકીઝ બનાવીએ છીએ ત્યારે ચોકો ચિપ્સ ઉમેરવાની છે. જો તમારી પાસે ચોકો ચિપ્સ ના હોય તો ચોકલેટને ઝીણી સમારી અને પછી ઉમેરી શકો છો. ચોકો ચિપ્સ ઉમેરી સાઈડે મિક્સ કરી લઈશું અને એકદમ સોફ્ટ ડો બાંધવાનું છે. તમને જરૂર લાગે તો ઉપરથી દૂધ ઉમેરવાનું છે અને ડો બાંધી લઈશું. દૂધ વધારે નથી ઉમેરવાનું, 3 થી 4 ચમચી દૂધ ઉમેરીશું ને તો ડો બંધાઈ જશે. કૂકીઝ બનાવવા માટે ડો છે ને એકદમ હાર્ડ કે એકદમ નરમ નથી બાંધવાનો, આ રીતે સોફ્ટ ડો બાંધવાનો છે. અહીંયા ચોકો ચિપ્સ માટેનો ડો બંધાઈ ગયો છે તો એક સરખી કૂકીઝ બનાવી લઈશું. આજે આપણે જે આટા કૂકીઝ બનાવી છે ને તેવી જ ચોકો ચિપ્સ કૂકીઝ બનાવીશું. પણ જો તમારે બીજા શેપમાં કૂકીઝ બનાવી હોય તો પણ બનાવી શકો છો. હવે ચોકો ચિપ્સ કૂકીઝ બનાવીએ છીએ ને તેને પણ બે રીતે બેક કરીશું. એક કઢાઈમાં બેક કરીશું અને એક ઓવનમાં બેક કરીશું. તો પહેલાં આપણે કઢાઈમાં બેક કરીશું. તો આ રીતે આપણે કૂકીઝ બનાવી લઈશું અને કૂકીઝને ઉપર ચોકો ચિપ્સ લગાવી લઈશું. કૂકીઝને બેક કરવા મૂકી દઈશું. કૂકીઝને બેક થતાં 10 થી 12 મિનિટ જેટલો સમય લાગે છે, કેમ કે ઓછા કૂકીઝ છે એટલે કૂકીઝ જલ્દી બેક થઈ જશે. મીડિયમ ગેસ પર કૂકીઝને બેક કરવા મૂકી દઈશું. હવે આજે આપણે કઢાઈમાં પણ કૂકીઝને બેક કરીશું અને ઓવનમાં પણ બેક કરીશું. તો ઓવનને પ્રીહીટ કરવા મૂકી દેવાનું છે. ઓવનની પ્લેટ લેવાની છે અને એક સરખા કૂકીઝ બનાવી લઈશું. હવે કૂકીઝ બનાવતા હોય ને ત્યારે ઓવનને પહેલાં પ્રીહીટ કરવા મૂકી દેવાનું છે. ઓવન પ્રીહીટ થઈ ગયું છે તો કૂકીઝને બેક કરવા મૂકી દઈશું. હવે કૂકીઝ બેક કરતા હોઈએ ત્યારે પહેલાં 5 મિનિટ બેક કરીશું અને પછી કૂકીઝમાં કચાશ લાગશે તો પછી 2 થી 3 મિનિટ કૂકીઝને બેક કરી લઈશું. તો 5 મિનિટ માટે કૂકીઝને બેક કરવા મૂકી દેવાના છે. કઢાઈમાં તમે જોઈ શકો છો કે કૂકીઝ બેક થઈ ગઈ છે અને જે બજારમાં કૂકીઝ મળતા હોય છે ને તેવા જ કૂકીઝ ઘરે બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે કૂકીઝ છે ને તે એકદમ સોફ્ટ થયા છે અને તેનો કલર પણ સરસ આવ્યો છે. તો કૂકીઝને ઠંડા કરવા મૂકી દેવાના છે અને આપણે જે ઓવનમાં કૂકીઝને બેક કરવા મૂક્યા છે તે પણ બેક થઈ ગયા છે અને 7 મિનિટમાં કૂકીઝ બેક થઈ ગયા છે તો તેને પણ ઠંડા કરવા મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, આપણે ઘરે કૂકીઝ બનાવતા હોય ને ત્યારે એવું લાગે કે બહુ મહેનતનું કામ હશે કે બજારમાં જે કૂકીઝ મળે છે તેવા કૂકીઝ ઘરે નહીં બને, પણ સાચે જ ઘરે કૂકીઝ બનાવી શકો છો. એકદમ ઇઝી અને સરળ છે, કોઈ જ મહેનત નથી, ફટાફટ કૂકીઝ ઘરે બનીને તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો કે કઢાઈના કૂકીઝ છે તે એકદમ સોફ્ટ બન્યા છે, તેનો કલર પણ સરસ આવ્યો છે અને સરસ એવા બેક થઈ ગયા છે. તે જ રીતે આપણે જે આટાવાળા કૂકીઝ બનાવ્યા હતા ને તે પણ હું તમને કટ કરીને બતાવીશ કે એકદમ સોફ્ટ બન્યા છે, ઉપરથી ક્રિસ્પી બન્યા છે અને આપણે કટ કરીએ છીએ ને તો ઇઝીલી તૂટી જાય છે. આ કૂકીઝ તમે ચા સાથે પણ ખાઈ શકો છો. બાળકોને સાંજે ભૂખ લાગી હોય ત્યારે પણ તમે ખાઈ શકો છો. જે આપણે આટા કૂકીઝ બનાવ્યા છે એટલે હેલ્ધી છે. આપણે જે કૂકીઝ બનાવ્યા છે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આપણે આટા કૂકીઝ બનાવ્યા છે તેને પણ સર્વ કરીશું. ચોકો ચિપ્સ કૂકીઝ બનાવ્યા છે તે પણ સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, આટા કૂકીઝ તમે ચા સાથે ખાઈ શકો છો અને ચોકો ચિપ્સ કૂકીઝ છે તે તો બાળકોના ફેવરેટ હોય છે. તો તમને આજની મારી કૂકીઝની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાય બાય.